पर खबरनी जो बात કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના રામોલ હાથીજણવાડમાં તંત્રનું કારસ્થાન સામે આવ્યું છે। રામોલ વિસ્તારની વાત કરવામાં આવે તો તંત્રની બેદરકારીના કારણે પાણીની પાઇપલાઇન તૂટી હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। પાણીની પાઇપલાઇનમાંથી 5 માળ સુધી ઊંચો ફુવારો ઉડ્યો તો ખરો ફુવારો, પરંતુ બંધ નથી થઈ રહ્યો। સતત પાણીનો પ્રવાહ ચાલુ છે। 6 માસ પહેલા બનાવેલા આરસીસી રોડને અગાઉ તોડી કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ ગટરના લીકેજને શોધવા ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબીની વાત એ છે કે ખાડો તો ખોદાયો, પરંતુ હજી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર। અમદાવાદના રામોલ અને હાથીજણવાડમાં તંત્રના પાપે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, કારણ કે પીવાના પાણીની જે છોડો જે છે આપણે દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પીવાના પાણીનો જે સ્ત્રોત છે ત્યાંથી ફુવારો ઉડી રહ્યો છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્રની બેદરકારીના કારણે આ પાણીનું નુકસાન થઈ ગયું છે। પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું। ન્યૂ મણિનગર વિસ્તારમાં શ્રી મણિકર્ણિકેશ્વર મહાદેવથી સદગુરુ બંગલોઝ જતા માર્ગ ઉપર રાજ રેસિડેન્સી સામે આ પાણીની પાઇપલાઇન જે તૂટતા ફુવારો ખૂબ ઊંચે સુધી ઉડ્યો। અને અગાઉની વાત કરવામાં આવે તો 6 મહિના પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આરસીસી રોડ એ ગટર લીકેજ શોધવા માટે ખોદી નાખવામાં આવ્યો, અને ત્યારબાદ આ ખાડાને પાણીની લાઇન પાસે ખોદીને અધૂરો છોડી દેવાતા આજે સવારથી જ પ્રેશરથી પાણી આવતા આ ઘટના બનવા પામી છે। 1.5 કલાક સુધી ફુવારો ચાલુ રહેવા છતાં એએમસીનો કોઈ પણ સ્ટાફ સ્થળ ઉપર ન પહોંચતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જીએસટીવી દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી રહ્યું છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તંત્રની બેદરકારી જ કે જેના પાપે આ પાણીનો ફુવારો ઉડી રહ્યો છે, રસ્તા ઉપર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક બાજુ જ્યારે ઉનાળો હોય છે ત્યારે લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય છે, પાણીની તંગીની સમસ્યા સામે આવતી હોય છે। ત્યારબાદ આ વિસ્તારની વાત કરવામાં આવે તો હવે આ પાણીનો ફુવારો પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। તંત્રએ તાત્કાલિક કામગીરી કરવી જોઈએ, તેની જગ્યાએ તંત્રનું કોઈ અધિકારી તો ફરક્યું જ નથી, અને જેને પગલે આ ઘટના બનવા પામી છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા અનિલ પટેલ। જી અનિલ, જણાવશો તંત્રની બેદરકારી પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ, શું માનવું છે આપનું? ખાસ કરીને કામેશ જે રીતે ત્યાંના લોકોએ ફોન કરીને જીએસટીવીને ફોન કરીને માહિતી આપી ને એમને જણાવ્યું કે સવારે 6 વાગે આ પાણી આવ્યું, ત્યારથી અત્યાર સુધી સમજો જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યાર સુધી તમામ સ્થાનિક અધિકારીઓને પદાધિકારીઓને તેઓએ જાણ કરી, છતાં આ પાણીને બંધ કરવા કોઈ આવ્યું નથી। સામે જ અલગ અલગ પ્રકારની રેસિડેન્શિયલ એરિયા છે, 5 માળ સુધી આ પાણી ઉડ્યું છે, અને જે નિર્માણાધીન જે બિલ્ડિંગ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, એના બેઝમેન્ટમાં આખું આ પાણી ભરાઈ ગયું છે, છતાં કોઈ ફરકવા તૈયાર નથી। મહત્વપૂર્ણ બાબત એ છે કામેશ કે 6 મહિના પહેલા કરોડોના ખર્ચે આરસીસી રોડ બન્યો, પછી એની અંદર ગટર લીકેજ થયું, એટલે સ્થાનિકોએ ફરિયાદ કરી કે ગટર લીકેજ થયું છે। ગટર લીકેજને શોધવા માટે 1 અઠવાડિયા સુધી જેસીબીથી કામ ચાલ્યું, ગટર લીકેજ ના મળ્યું, એટલે પછી એમને લાગ્યું કે પાણીની પાઇપલાઇન સાથે ક્યાંક ગટર લીકેજ સંકળાયેલું છે, એટલે એક જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો। એ ખાડો પણ ખોદીને છોડી દેવામાં આવ્યો। હવે એ ખાડો જો તાત્કાલિક જે તે સમય દરમિયાન કે 4-5 દિવસ પહેલા જ રિપેર થઈ ગયો તો આ પરિસ્થિતિ નિર્માણ ન થાત, પણ કામગીરી હજુ ચાલુ હતી, કોઈ પ્રિકોશનના પગલા નહોતા લેવાયા, અને એના માટે આ સમગ્ર આજે જે પાણી આવ્યું છે, પાણીની પાઇપ જે ફાટી ગઈ છે, એ તંત્રના પાપ ફાટી છે। એટલે એક તરફ તમે જુઓ સીએમ આજે સિલેજની અંદર રન ફોર યુનિટીમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તો બીજી બાજુ તમે જુઓ કે તંત્ર શું કરી રહ્યું છે, કેમ બેદરકાર છે, કેમ આવી રીતે લોકોને તેને મુશ્કેલીમાં મૂકી છે, એક મોટો સવાલ છે। એટલે લોકોના ટેક્સના નાણાં કઈ રીતે તંત્ર વેડફી રહ્યું છે એ એનો સર્વશ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ છે કે જો તમે મૂર્ખાઓ અધિકારીના હાથોમાં તમામ વસ્તુ આપશો, જેમને અડધણ છે, જેમને ખબર નથી પડતી કઈ રીતે કામ કરવું, એ તમામ લોકો સામે એક હોવું જોઈએ કે જે ટેક્સ નાણાં વેડફાય છે, અધિકારીઓ પાસેથી આ પૈસા વસૂલાય, પછી જ આ લોકોના જે ઠેકાણા આવે, છતાં હજુ લોકો પરેશાન છે। ત્યાં અધિકારીઓ પહોંચ્યા નથી, પાણી બંધ કરવાની કોઈ તસ્દી નથી લીધી, કોઈ ફોન નથી ઉપાડી રહ્યા, અથવા તો ઉપાડી રહ્યા છે જવાબ નથી આપી રહ્યા, અને જવાબ પણ આપી રહ્યા છે તો કામગીરી નથી થઈ રહી। એટલે સ્થાનિકો અત્યારે પરેશાન છે, અને તમામ સ્થાનિક જે બીજેપીના કાઉન્સિલરો છે એમને પણ ફોન કરી રહ્યા છે, સ્થાનિક આગેવાનોને ફોન કરી રહ્યા છે, અને લોકો મીડિયાને પણ ફોન કરી રહ્યા છે। કામ્યું અનિલ, એ પ્રશ્ન એક ઉપસ્થિત થાય છે કે રામોલની વાત કરવામાં આવે, હાથીજણવાડની વાત કરવામાં આવે તો ત્યાં આગળ અવારનવાર
રસ્તાઓના રિપેરિંગની વાત તો સામે આવતી જ હોય છે, ખાડા ખૈયા પણ કહી શકાય કે 12 મહિના જોવા મળતા હોય છે. આ તંત્રની બેદરકારી કે જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોર્પોરેટરની વાત કરવામાં આવે તો કોર્પોરેટર દ્વારા લોકોએ કોર્પોરેટરનો સંપર્ક સાધ્યો, ત્યાં એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? ખાસ કરીને 6 વાગ્યાથી જ્યારે આ કામગીરી શરૂ થઈ છે અને જે સ્થાનિકોએ જીએસટીવી નો સંપર્ક કર્યો છે, એમનું કેવું એવું છે, એમની વાત માની કે જ્યારે આ થયું ત્યારે સૌથી પહેલા તેમણે સ્થાનિક ઇજનેરોને સંપર્ક કર્યો, જે અર્બન સેન્ટરમાં કે ત્યાં લોકલ અધિકારીઓ હોય. પછી સ્થાનિક બીજેપીના કાઉન્સિલરોનો સંપર્ક કર્યો. એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે તેઓ કહી દે છે અધિકારીઓને, એટલે તાત્કાલિક લોકો આવીને પાણી બંધ કરી દેશે. પણ એ ઘટનાને 2 કલાકથી ઉપર થઈ ગયું છે કામે. 6 વાગે સામાન્ય રીતે પાણી આવતું હોય છે. હજુ પણ ત્યાં પાણી આ વિસ્તારમાં એ જ રફતારથી, એ જ ફોર્સથી ચાલુ છે. સ્થાનિકોના લોકોના ઘરોમાં પાણી જતા રહ્યા છે. બેઝમેન્ટ છે, જે નિર્માણાધીન બિલ્ડિંગો છે, એની અંદર પાણી જતા રહ્યા છે. રસ્તા ઉપર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પણ તંત્રના તો અધિકારીઓ, ન તો જેમને સ્થાનિકોએ વોટ આપ્યા છે એ પદાધિકારીઓ ત્યાં ફરક્યા છે. માત્ર ફોનથી વાતોના વડાઓ કરવામાં આવી રહ્યા છે અને આશ્વાસનો અપાઈ રહ્યા છે કે જલ્દીથી અધિકારી આવશે. પણ મને નથી લાગતું કે તંત્ર એટલી જલ્દી કામ કરે, કારણ કે અભાવ તમે જુઓ. પહેલા રસ્તો બનાવી દે છે આરસીસી, પછી ગટરના લીકેજ શોધવા માટેનું, મતલબ શું, ગટરનું કામ જે તે સમય દરમિયાન નહીં થયું હોય, પછી પાણીની પાઇપલાઇન નાખવામાં આવે છે. એટલે એક વખત નાખવાનું, તોડવાનું ખર્ચ, પછી બનાવવાનું ખર્ચ, અને પછી આવી રીતે જયારે ઘટનાઓ થાય એટલે પછી દોડાદોડી કરીને ફરી એક ખર્ચ. એટલે એક ખર્ચમાં જે વસ્તુ પતી હોય એના બદલે 3 ગણો ખર્ચ કેવી રીતે થાય, કોઈને લાભ પહોંચાડવામાં આવે એ જ ફિરાકમાં તંત્ર અધિકારીઓ રહેતા હોય છે, પદાધિકારીઓ રહેતા હોય. આ ઘટનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે. જે અનિલ આપ જોડાયા, આપનો આભાર. તો તંત્રની બેદરકારી કે જેને લઈને આ પાણીના ફુવારા ઉડી રહ્યા છે, સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.